જો મંગાઈ લીધી છે રગડા પૂરી તો કાંઈ નહીં કહી દે નવું શીખ્યા પપ્પા જો મચ્છર સીટ કાઢેલી સીટ ક્યાં નાખી આ પેટી હેની છે પપ્પા. તો હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારે એક મસ્ત મજાના નવા વ્લોગમાં. અને આજે જો આપણે 9 વાગી ગયા છે અને બેસી ગયા છીએ નાસ્તો કરવા. અને આ બાજુ ધીરને તથ્ય ઓકારા દે જો. અને અહીં છે રાતે બનાવ્યું હતું કારેલાનું શાક, ચા ને ભાખરી. અને મમ્મી જો આમથી આવી ગયા છે કપડાં ઉગવી. અને તથ્ય ભાઈ જો હું કરે છે. આજે થોડો તડકા જેવું વાતાવરણ છે. કપડા જો નામના દોર્યું જ લટકે છે. તો સારું ગઈ, ચાલો બધા નાસ્તો કરવા. અને હું બેસી ગઈ છું નાસ્તો કરવા. તો તમે બધા પણ આવો નાસ્તો કરો, બરાબર છે? તો સારો આપણે નાસ્તો કરી લઈએ. ગાઈઝ અત્યારે વાગી ગયા છે 5. અત્યારે વાગી ગયા છે 5. અને અહીંયા જો આને ખબર પડી જતી છે હું વ્લોગ શૂટ કરું છું. આવી જ જાય ડબકા ડોળવા, હેલો જ આવે મોઢું જોયા વગરનો. એ તો છે ને આવું હોય ને તો આવજો, બાકી છે ને દરવાજા બરવાજા ઠપકારતો નહીં. આ કહી દઉં તને ચોખ્ખું બોલ લે હુવા દે ને ભાઈ સબ. હા હુઈ ગયા હોય તો એ તાર ગુડાવાનું હોય. કા ભૂનણો નાક છે તાર નાક, હે નકટા એને નથી, એનું નાક હોય જઈશ કે જાને ભૂનણા. તો ગાઈસ જો આ છે ને કે હેરાન કરવા આવી જાય. આવા કેટલાક છે ખબર જ નથી. ભૂતા હોય ત્યાં હળી કરવા લખણ ખોટો. તો ગાઈસ જો આપણે બેસી ગયા છીએ નવરા થઈ. અને ખાવી છીએ આપણે ચાટગોળી. અને જો અમારે તથ્યને નવી દોરી બંધાણી છે તેટની લેંગીઓની જો. અને મમ્મી તૈયાર થઈ ગયા છે માથું બાથું વળવી. અને અત્યારે જો મસ્તનું છે વાતાવરણ, ખુલ્લું થઈ ગયું છે, ઉઘાડ થઈ ગયું ઉઘાડ. તે તીર્થભાઈ જાગી ગયા છે. અને અહીંયા મમ્મી ફોલે છે વાલોળ. આજે વાલોળ વાળી કરવાની છે કે મમ્મી? આજે વાલોળનું શાક બનવાનું છે. અને તીર્થ જોવે છે મારી હામો. અને અત્યારે જો તડકો નીકળી ગયો છે સરસ મજાનું. અને મને છે ને આ વરસાદના વાતાવરણમાં મને ચોમાસું બહુ ગમે. પણ મને કોઈક ફરવા લઈ જાય ને તો કારણ કે મને ફોટા પાડવાનું બહુ મજા આવે. અને આવું લીલું લીલું હોય ને તે મને બહુ મજા આવે ફોટા પાડવાનું. હું વરસમાં એક વખત તો ચોમાસામાં એક વખત તો ફોટા પાડવા જાઓ જ તે. આ વખતે નથી ગયા કારણ કે આ વખતે અમારા તીર્થને તથ્યભાઈ આવી ગયા છે. એટલે આ વખતે આપણે કેન્સલ રાખ્યું કે મારા જન્મદિવસ ઉપર હું ફોટા પાડવા જરૂરથી જાવ જ છું. પણ આ વખતે અમે નથી ગયા. કાદીકો મેલડીમાં ગયા હતા તો ત્યાં તો આ ભાઈ કંઈ રહ્યા નહોતા. તે કાંઈ ફોટા હરખા પડાણા નહીં, વિડીયો જેવો તેવો શૂટ થયો હતો. અને આ વખતે કાંઈ ગયા નથી અમે ફોટા પાડવા. કાંઈ નહીં, આપણે જાવું, ટાઈમ મળશે એટલે જરૂરથી જાવું ત્યાં ગ્રીન ટીમાં ફોટા પાડવા. જોઈએ આપણે આગળ. હાલો કાદીકો જાવું જ ફોટા પાડવા જાવું દીધો. તેરા હી જલવા 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 જલવા. તો કાંઈ નહીં ગાઈસ, વ્લોગમાં બન્યા રહેજો ઠેઠ સુધી, બરોબર છે? બન્યા રહેજો. ક્યાં છે 2 વખત પીપી કરીને અહીંયા જો મંગાવી લીધી છે રગડા પૂરી. તો ફટાફટ આવી જાઓ બધા. એ રગડા પૂરી કોને કોને ભાવે છે ફટાફટ આવી જાઓ. હાલો ખાવા. હાલો દક્ષા ભાભી કા મમ્મા. તો સારું કઈ ચાલો આપણે ખાઈ લેવી રગડા પૂરી. કેટી ખાધી ખબર છે મમ્મી? મને યાદ નથી મેં કેટી. તો કાંઈ નહીં, આ જો રગડા પૂરી ખાઉં છું. હાલો તમે બધા રગડા પૂરી ખાવા ગાઈસ. તો સારું આપણે ખાઈ લઈશું. તો અહીંયા જો તીર્થભાઈ રોવે છે.
હું છે તારે તીટું હવે તીટ છે જો નવા કપડા પહેરી લીધા છે. હેલો ગાઈસ, તીર્થભાઈ ના વિનન વધતા જઈશ તો કાંઈ નહીં કહી દે, કાંઈ નહીં કહી દે, કાંઈ નહીં કહી દે, કાંઈ નહીં એમ કહી દે, કાંઈ નહીં એમ કહી દે, કાંઈ નહીં એમ કહી દે. પ્લગ જડેલી વસ્તુ નો લેવાય. કોકનો પડી ગયો છે. હાલો હાલો ઉઈ જાવ તારે. હા આગળ જાવ. હા હાલો આગળ. સારું ગાઈસ આપણે તીર્થને ઉડાવી દીધું બરોબર. પેલા આવો પપ્પા બહુ કરતા કા સુઝુકીમાં કરતા ને આવો પ્લગ કાઢીને સાફ કરવાનું. પેલે જૂની ગાડી હતી એમ કે ખબર તને હોન્ડા હતી હોન્ડા સુઝુકી હતી ખબર છે તને સુઝુકી હતી The next day. તો હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક મસ્ત મજાના નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં ને? અને અત્યારે વાગી ગયા છે 11:30 અને આપણે અત્યારે જો વ્લોગ ચાલુ કર્યો છે. અને અમારે ટીટી જાગી ગયા છે જો બે અહીંયા હુતા છીએ. અને અત્યારે જો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે જોઈ શકો છો તમે. અને અહીંયા જો વરસાદ જેવું થઈ ગયું છે. અહીંયા અમારે ટીટીના મોજા પડ્યા છે. અને અહીંયા બની ગઈ છે મસ્ત મજાની રસોઈ. તો રસોઈમાં છે આજે એક જ મિનિટ, અડદની દાળ મસ્ત મસ્તની છે. આમાં છે ગલકાનું શાક દાદાની હાટું ને મારી હાટું, કારણ કે દાદા અડદની દાળ ખાતા નથી એટલા માટે. અને આ બાજુ મમ્મી બનાવે છે ગરમા ગરમ હું બનાવું છું રોટલી. ને આ કુકરમાં હું બન્યું છે અને અહીંયા ઢોકળા છે જે ઓલા ઘરેથી આવ્યા છે. અને આમાં બની ગયા છે ભાત મસ્તના મેગીવાળા છે કે વાવ મારા ફેવરેટ ભાત છે વઘારેલા મેગીવાળા. તો એ ખાવાના છે, મને બહુ ભાવે ભાત મેગીવાળા. તો ગાઈસ આપણે હવે જમવા બેસીએ તો એ ભાત તો બતાવ્યું તમને, કારણ કે અત્યારે જે કુકરમાં છે અને કુકરમાં હવા ભરેલી છે મારી જેમ બહુ હવા ભરેલી છે. તમને બધાને લાગે છે મારામાં હવા ભરેલી હોય એવું? મને એટીટ્યુડ છે એવું કોઈને લાગતું હોય તો જરૂરથી કમેન્ટ કરી દેજો. ઓકે, અમિત સિવાય બધાય કમેન્ટ કરજો બરોબર છે? અમિત મામા સિવાય બધાય કમેન્ટ કરી દેજો. કહેતા હેલો ગાઈસ. તો ગાઈસ એક કમેન્ટ ઓર કરી દેજો કે તીર્થ કોની જેવો લાગે છે ને તથ્ય કોની જેવો લાગે છે. ઓકે ગાઈસ, એક કમેન્ટ તો કરી જ દેજો કે આ બે કોની જેવા લાગે છે. એની શકલ કોનાથી મળતી આવે છે, મારાથી કેવલથી? ઓકે બરાબર છે. તો ગાઈસ આપણે જો અત્યારે હજી સ્નાન બાકી છે. તો આપણે હવે છે ને રમે ને મમ્મી રસોઈ બનાવી નાખે અને મમ્મી આને બેને રમાડે પછી આપણે સ્નાન કરવા જાવું બરોબર છે. તો કાંઈ નહીં કાંઈ છે ને આજે પાણી તો બહુ જ આવ્યું છે ગરમા ગરમ. જો ટબ ભરાઈ ગયા છે, ડોલું ભરાઈ ગઈ છે ને હજી પાણી શરૂ જ છે આવવાનું. ખબર નહીં પાણીવાળા ભાઈ ક્યાં વહી ગયા છે. આજે આવે છે પાણી. તો કાંઈ નહીં ગાઈસ, સારું કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આગળ હું તમને મેગી ભાત બતાવવાની છે, તમે ક્યારે જોયા નહીં હોય ને એટલે સારું કે ચાલો ગાઈસ આપણે બે ગયા છીએ જમવા. તો હાલો આપણે જમવા. દાદા તમારે માથે મકોડો 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 મકોડો. પપ્પા હેરસ્ટાઈલ બનાવી ક્યાં પપ્પા હેરસ્ટાઈલ નવું શીખ્યા પપ્પા. જો મચ્છર જો જ ગયું રૂમમાં ગયું. જો આમ જો ઉડે દેખાય હો, ફોનમાં આવતો ને દેખાય છે મચ્છર. જોજો અમિતભાઈ પકડી લીધું છે મચ્છર, નથી પકડાણું વહી ગયું ઉપર. તો ગાઈસ જો છે ગલકાનું શાક, એ તો આપણે જોયું હતું, તમને બતાવ્યું હતું. આ છે ભાત આપણા, જો યમી યમી ભાત. અને આ લીંબુ છે, લીંબુ નાખીને ભાત ખાવાના છે. તો ગાઈસ હાલો બધા જમવા. એક વખત આવો મેગી ભાત ખાવા બધા એક જ વખત. તમે એ કેવું સારું
તો દાદા શું કેવું તમારે? શું કેવું છે તમારે? બોલો કાક, 2 શબ્દ બોલો. કેવું બન્યું શાક? સારું છે. તો ગાય સારું, હાલો આપણે હવે જમી લેવી. બરાબર છે, દેખાવશું. દાદા જોવે છે. વાગી ગયા છે અત્યારે 5 અને ટીટીને હુડાવી દીધા છે, નવડાવી. અને આપણે હવે કાંક રોંઢો બોંઢો કરશું. જોઈએ શું છે. ફ્રીજમાં પડ્યા છે ભાત, તો આપણે ભાત ખાઈ લઈશું. થોડુંક શાક છે, કાઢીને મૂકી દઉં. કાઢેલું મૂક્યું છે, ઠરી જાય પછી ખાઈ. જો અત્યારમાં મૂકી દીધી છે ગોદડિયું. તડકો નીકળ્યો ને તો મેં કીધું ગોદડિયું મૂકી દઉં. જો તડકો નીકળ્યો છે, આમ કાગળમાં તમને પીળું પીળું દેખાતું છે. તો ગાઈસ જો બી હુઈ ગયા છે, નવડાવી દીધા એટલે હુઈ ગયા. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 7 અને જો પપ્પા આવીને શું કરવા માંડ્યા છે? પપ્પા કરવા માંડ્યા છે ગાડી રિપેરિંગ. અને અહીંયા જો ટીટી 2 ઘૂઘરા લઈ લઈને રમે છે ને એકને ભાઈ રાહુલભાઈ રમાડવા માંડ્યા છે. અહીં મમ્મી બેસી ગયા છે. અહીં અમિતભાઈ આ બોટલ લઈને કેમ બેઠા? પપ્પા તો બેસી ગયા શું ગાડી કરવા માંડ્યા છે. સીટ કાઢેલી સીટ ક્યાં નાખી આવ્યો? પલ્લી ગયા છે. પપ્પા પલ્લી ગયા છે અને રિપેરિંગ કરે છે ગાડી. શું થઈ ગયું પપ્પા ગાડીમાં? બોલ ખુલી ગયો જમ્પરનો. ના મારી જો આ પેટી હેની છે પપ્પા? સુઝુકીની છે કે નહીં? સુઝુકી ગાડી હતી ને અમારી, એની પેટી છે. આ પેટી લઈ લીધી હતી અને ગાડી આપી દીધી હતી. એવું હતું કા પપ્પા? કેટલા વર્ષ રાખી હતી આપણે ગાડી? ઘણા વર્ષ રાખી છે. અને અહીંયા જુઓ ટીટીની નજર ઉખડી ગઈ છે આજે. ફાઇનલી 20 દિવસ થયા અને બહારનું વાતાવરણ કાંક આવું છે. જુઓ મારું ઘર અહીંયા પેઢી છે આપણે રાહુલભાઈની ગાડી. અહીંયા શું કહે છે પેન્ટ પપ્પાની ગાડી. જો તો આપણે કરી દેવી લાઈટ ચાલુ. જીરાફ છે, જીરાફ તે છે ભાઈ. જીરાફ પકડી લીધું છે. જો તીર્થભાઈ થઈ ગયા છે બહુ બોલા. ગાડું નાખે નથી. જો 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 તો ગાઈસ જો આપણે થઈ ગયા નવરા. ગાડું નાખતા શીખ્યો છું.